મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. કરવું મહાન છે પ્રભુ કાર્ય કેરું, ના જગમાં કામ કોઈ એથી અધકેરું. પાર્થ તેથી પ્રભુને ગમે, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. મારું જીવન સુગંધી બને. રોટરી ક્લબ ડીસા તથા દર્શન મિલન ચેરિટેબલ ટ્રસ્ટ ડીસાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ આધ્યાત્મિક પ્રવચનમાં સ્વાગત પ્રવચન માટે આમંત્રણ આપું છું દર્શન મિલન ચેરિટેબલ ટ્રસ્ટ ડીસાના પ્રમુખ આદરણીય રોટેરિયન શ્રી શાંતિલાલ ઠક્કરને. દિલ્હીમાંનું આપણે સત્સંગ પ્રવચનનું આયોજન કરીએ છીએ. આજે દિલ્હીમાં બહુ વ્યસ્ત હોવાના કારણે પણ આપણા સૌનો એક દિશા પ્રત્યે દિલ્હીમાંનો કાયમ અમી દ્રષ્ટિ અને પ્રેમ હોય છે, એને ધ્યાને લઈ આપણા આમંત્રણને માન આપી આજે વ્યસ્તતા વચ્ચે પણ દિલ્હીમાં પધાર્યા છે. આપ સૌ વતી, રોટરી ક્લબ વતી, દર્શન મિલન ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિલ્હીમાંનું હું હૃદયપૂર્વક, ભાવપૂર્વક, પ્રેમપૂર્વક સ્વાગત કરું છું. આ હોલમાં ડીસાનગરના શુભ્ન શ્રોતાજનો, મુમુક્ષુઓ પધાર્યા છે, એમનું પણ સ્વાગત કરું છું. મારા રોટરી ક્લબના સાથી મિત્રો, એમનું પણ સ્વાગત કરું છું. વધુ સમય ન લેતા આપ સૌ દિલ્હીમાંને પ્રેમથી, ભાવથી સાંભળો છો, સાંભળતા રહેશો. આપ સૌનો પ્રેમ મળતો રહેશે તો દિલ્હીમાં પણ પ્રેમ જોઈને આવે છે સંતો, વગર પ્રેમી સંતો પધારતા નથી. દિલ્હીમાંનું ફરીથી હું આપ સૌ વતી, મારા વતી સ્વાગત કરું છું. સાથે સાથે આપ સૌની જાણ ખાતર દિલ્હીમાં એમના આશ્રમમાં છેલ્લા કેટલાય વર્ષોથી રામચરિત માનસ ઉપર બુધવારે 5 થી 6 દરમિયાન જાહેર રામચરિત માનસ ઉપર દરેક વારે જુદા જુદા વિષયો ઉપર દિલ્હીમાં પ્રવચન આપતા હોય છે. રામચરિત માનસની પૂર્ણાહુતિ થઈ છે. એ નિમિત્તે સમગ્ર પાટણના મુમુક્ષુઓ અને પાટણ શહેરના ધાર્મિક લાગણી ધરાવતા વ્યક્તિઓ તરફથી દિલ્હીમાંની રામકથા, જાહેર રામકથા પ્રગતિ મેદાનમાં તારીખ 3 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી 9 દિવસ માટે પ્રગતિ મેદાનમાં બપોરે 2:30 થી 5 સુધી, 5:30 સુધી રહેશે. આપ સૌને આશ્રમ વતી અને આયોજકો વતી હું આપ સૌને નિમંત્રણ આપું છું. જેની પણ ઈચ્છા હોય તે આપ એ સત્સંગમાં પધારી શકો છો. ફરીથી આપ સૌનું અને દિલ્હીમાંનું હૃદયપૂર્વક સ્વાગત કરી વિરમું છું. જય શ્રી રામ. તેઓ પ્રભુ પરાયણ અને વાત્સલ્ય મૂર્તિ છે. સાક્ષાતમાં સરસ્વતીના વિશેષ કૃપાપાત્ર પૂજ્ય દીદીમાના સત્સંગ પ્રવચનો અનેક સાધકો માટે પ્રેરક અને પરિવર્તક બની રહ્યા છે. ભક્તિરસથી ભરપૂર તેમની વાણી શ્રોતાના અંતરમાં ભાવ પ્રવાહ પ્રગટ કરે તેવી સાત્વિક અને હૃદયસ્પર્શી છે. પરમ પૂજ્ય દીદીમાં ભક્તિના શિખર સમાન રામાયણ અને ભાગવતના ગહન અભ્યાસુ છે. તેમના શ્રી મુખેથી રામકથાનું શ્રવણ કરવું, આવા સત્સંગોનું શ્રવણ કરવું એ જીવનનો દુર્લભ અને દિવ્ય અવસર છે અને આપણા સૌ માટે એ એક સોનેરી તક છે. હું આપણા સૌ વતી પૂજ્ય દીદીમાનું સ્વાગત કરવા માટે સૌ પ્રથમ આમંત્રણ આપીશ. ફુલારથી સ્વાગત કરવા માટે રોટરી ક્લબ ડીસાના પ્રમુખ
રોટેરિયન આશિષભાઈ સોની. એમની સાથે જોડાશે રોટેરિયન છગનભાઈ સોની, જેઓ પણ માનદ રોટેરિયન છે. રોટેરિયન આશિષભાઈના પિતા છે અને એમની સાથે જોડાશે આશિષભાઈના મધર, છગનભાઈના ધર્મપત્ની આદરણીય શ્રીમતી મણિબેન સોની. હું આમંત્રણ આપીશ રોટેરિયન લીલાધરભાઈ આચાર્ય, જેઓ રોટરી ક્લબ ડીસાના માનદ મંત્રી છે, પણ દર્શન મિલન ટ્રસ્ટના પ્રમુખ શ્રી શાંતિલાલ ઠક્કર અને લીલાધરભાઈ આચાર્ય પણ પૂજ્ય દીદીમાનું ફુલારથી સ્વાગત કરવા માટે પધારશે. બંને મહાનુભાવો લીલાધરભાઈ આચાર્ય અને દર્શન મિલન ટ્રસ્ટના પ્રમુખ રોટેન શાંતિલાલ ઠક્કર ફૂલછડીથી. દર્શન મિલન ટ્રસ્ટના સેક્રેટરી જસુભાઈ તન્ના પણ એમની સાથે જોડાય. સૌ વતી હું આમંત્રણ આપીશ દર્શન મિલન ટ્રસ્ટના ટ્રેઝરર શ્રી હાર્દિકભાઈ શક્ય બને છે. આવા માતા પિતાની ધૈર્યપૂર્ણ મહાનતા માટે આપણે સૌ ખરેખર હૃદયથી એમને ધન્યવાદ આપીએ છીએ. ભગવાન પરની અચળ શ્રદ્ધા એમના ભાવમાં ઝલકતી આપણને જોવા મળે છે. એટલે જ જે દર્શનની સ્મૃતિમાં અને આ પ્રકારના સત્સંગના કારણે જે એક આપણા સૌના જીવનમાં એક પ્રકાશ, એક ઉજાસ પથરાઈ રહ્યો છે અને દીદીમાં જેવા સક્ષમ સદગુરુ આપણા ચિત્તને શુદ્ધ કરી, આપણા અંતઃકરણને પરિવર્તિત કરી ધર્મના માર્ગે ઉર્ધ્વ આરોહણ કરવા માટે આ ખરેખર ધન્યવાદ છે. શાંતિલાલ ઠક્કર પરિવાર, એમના ધર્મપત્ની, કે જેના થકી આપણને આ પ્રાપ્ત થયો છે અવસર. તો હવે આપ સૌ વતી હું પૂજ્ય દીદીમાના પાવન ચરણોમાં વિનંતીપૂર્વક વંદન કરી અને એમના સત્સંગ માટે પ્રાર્થના કરું છું. પરમાત્મા જેમની કૃપા કટાક્ષ આપણા બધાને કલ્યાણ તરફ પ્રેરિત કરી દે છે, એમના શ્રી ચરણોમાં વંદન. આપ સર્વે વડીલોને વંદન. જેમની સ્મૃતિમાં આ સત્સંગનું આયોજન થયું છે એ જીવાત્માઓ તો નિશ્ચિત કલ્યાણના પંથે અગ્રસર થઈ ચૂક્યા હશે, પણ જ્યાં હશે ત્યાં એમને આ સત્કર્મના પુણ્યનો પરિપાક પ્રાપ્ત થાય, સન્માર્ગની દિશા પ્રાપ્ત થાય, શાંતિ પ્રાપ્ત થાય, પ્રભુના ભજનની
કૃપા યોગ્યતા પ્રાપ્ત થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આજે આપણે વિષય લીધો છે શ્રી રામ અને વાલ્મીકીજીનો સંવાદ. આપણને બધાને ખબર છે કે રામજીના જીવનની અંદર અનેકો ઘટના થઈ અને એમાં એક વિશેષ પરિસ્થિતિ આવી જ્યારે પ્રભુને વનવાસ આપવામાં આવ્યો. કેટલાક મહાપુરુષો કહે છે રામ वन में गए और बन गए. अगर रामचरितमानसમાંથી જો વનવાસને કાઢી દેવામાં આવે તો પછી રામાયણમાં શું સાર રહે? વાસ્તવમાં રામ રાજ્યની સ્થાપના કરવા માટે જન જનના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવું, જન જનની મુશ્કેલીને સાંભળીને એનો માર્ગ કાઢવો, પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આજે ભગવાનનું વચન છે એનું ચરિતાર્થ થવું ત્યારે જ શક્ય બને જ્યારે પ્રભુ રાક્ષસોનો નાશ કરે અને સાધુઓની રક્ષા કરે. પ્રભુ એ જ ઉદ્દેશ્ય માટે વનમાં પધાર્યા. ભગવાને ચિત્રકૂટમાં નિવાસ કર્યો છે. ભગવાન એ પૂર્વે ઋષિ વાલ્મીકીજીને મળે છે. મહર્ષિ વાલ્મીકી એ આદિ કવિ છે. ભગવાન શ્રી રામજીના પ્રાગટ્ય પૂર્વે જ એમણે રામાયણની રચના કરેલી છે. એમનું સામર્થ્ય અપાર છે. આપમાંથી કોઈ વિદ્વત પુરુષ વાલ્મીકી રામાયણનું જો પઠન પાઠન કરતા હશે તો ખબર હશે કે આદિ કવિની શું ઊંચાઈ છે, શું ગહેરાઈ છે. સમુદ્ર જેવી એમની ઊંડાઈ છે, આકાશ જેવી ઊંચાઈ છે. એ જ વાલ્મીકી ઋષિ એમના આશ્રમે ભગવાન શ્રી રામ પધાર્યા છે. જ્યારે ભગવાન પધાર્યા છે, ભગવાનને ઈચ્છા છે કે વાલ્મીકી ઋષિનું વંદન કરે અને એમને પૂછે કે મહારાજ, હું અહીંયા રહેવા માંગુ છું, મુનિ ઉદ્વેગ ન પાવની કોઈ. ભગવાન, મારે અહીંયા આવવાનું થયું છે. तात वचन पुनि मातु हित भाई भरत असराव मोह कह तरस तुम्हार प्रभु सब मम पुण्य प्रभाव. जो रामजीની દ્રષ્ટિ કેવી મંગળ છે. રામજી કહે છે, પ્રભુ હે મુનિવર, મને આપના દર્શન થયા. એનું કારણ તાત વચન, મારા પિતાજીનું વચન હતું. મારી માની પણ એવી જ ઈચ્છા હતી અને મારા ભાઈ ભરતને રાજ્ય મળી શકે એવી વ્યવસ્થા થઈ હતી. આ બધું તો થયું, પણ હે મુનિવર, મોહ કહ દરસ તુમ્હાર પ્રભુ. મને આ પરિસ્થિતિની અંદર પણ જ્યારે આપ જેવા મહાપુરુષોના દર્શન થયા તો અમારા મહાન પુણ્યનું ફળ છે. મને ખૂબ આનંદ થયો કે મુનિવર, હું આપની પાસે આવી શક્યો, આપના ચરણોમાં વંદન કરી શક્યો. રામચરિતમાનસમાં કહે છે, મુદ મંગલમય સંત સમાજો જો જગજંગમ તીર્થ રાજુ. ગંગાજી જવા માટે તો રિઝર્વેશન કરાવવું પડે, વિસ્તરા ભરવા પડે અને ત્યારે આપણે ત્યાં જઈને સ્નાન કરીને પવિત્ર થઈએ. પરંતુ જ્યારે સંત આપણી સામે આવે તો જ્યાં સંતના દર્શન થાય, એમનું નામ આપણા કર્ણરંધ્રની અંદર પ્રવેશ કરે, ત્યાં જ મંગલ થઈ જાય. આ સંતોને ચાલતા ફરતા તીર્થરાજ કહે છે. એમના સત્સંગથી કયું ફળ ઉત્પન્ન ન થાય? સત્સંગતિ કથમ ન કરોતિ શ્રેય. સત્સંગથી શું ન મળે? પાપનો નાશ થાય, પુણ્યનો ઉદય થાય, જીવને દિશા મળી જાય, એની દશા સુધરી જાય, ભગવત ભજનની પ્રેરણા હૃદયમાં જાગે, ભગવાનના દર્શનની ઉત્કંઠા જાગે. જો ભગવાનની કથા જ્યાં સુધી સાંભળીએ નહીં ત્યાં સુધી એમના દર્શનની ઈચ્છા થતી નથી, એમના માટે પ્રેમ જાગૃત થતો નથી. તો આ દર્શનની ઈચ્છા, આ પ્રેમને જાગૃત કરે છે સંતો.
આ સંત દર્શનનો મહાન લાભ ભગવાન રામજી પોતે કે છે, सब मम पुण्य प्रभाव। हे प्रभु, देखी पाए मुनिराय तुम्हारे, भय सुकृत सब सुफल हमारे। अब जब राहुल आयस होई, मुनि उद्वेग न पावही कोई। भगवान आपने एक प्रार्थना करूं છું કે આપ મને એવી આજ્ઞા આપો, એવો રસ્તો બતાવો કે કોઈ મુનિને ક્યાંય ઉદ્વેગ ન થાય એવી જગ્યાએ અમે ત્રણેય જણા રહી શકીએ। કારણ કે હું, લક્ષ્મણ અને સીતાજી અમે વનવાસમાં આવ્યા છીએ, તો પ્રભુ કોઈને તકલીફ ના પડે, કોઈને અર્થાત મુનિઓને તકલીફ ના પડે। જો અહીંયા એક વસ્તુ સમજવાની, ભગવાન જાણે છે કે રાક્ષસોનો તો નાશ મારે કરવો જ છે, તો રાક્ષસોને તો કષ્ટ રહેશે, પણ મુનિઓ જે ભગવાનનું ભજન કરે છે એમને ક્યાંય કોઈ તકલીફ ન પડે એવું મને સ્થાન બતાવો। અને ત્યારે વાલ્મીકી ઋષિ કહે છે, ભગવાન આપ મને એવું પૂછો છો કે તમારે ક્યાં રહેવું? પહેલા એ તો કહો કે આપ ક્યાં નથી, તો પછી હું સ્થાન બતાવું। આપ તો સર્વત્ર છો, તો કેવી રીતે આપને કહું? અને હું જાણી ગયો છું, श्रुति से तु बालक राम, तुम जगदीश माया जानकी। जो सृजति जग पालति हरति, रुख पाई कृपा निधान की। जो सहस शीस अहीस महिधरु, लखन सचराचर धनी। सुरकाज धरी न राज तनु, चले दलन खल निशिचर अने। प्रभु હું જાણું છું કે તમે વેદના રક્ષક છો, વેદ મર્યાદાના રક્ષક છો। રામો વિગ્રહવાન ધર્મ, આખા જગતની જે પાલનની શક્તિ આપમાં છે। એટલું જ નહીં પ્રભુ, આપની જે માયા છે એ જ જાનકીજી છે। આપણા મનથી પણ આપણે જ્યારે સીતારામનું દર્શન કરીએ, આદ્ય શક્તિ પરાંબા એવું કહેવાય છે। જ્યારે વાલ્મીકી રામાયણની જ્યારે રચના થઈ ને, તો ખરેખર એમાં રામજીના ચરિત્રની વાત નથી, सीतायाश्चरितम महता। खरेखर वाल्मीकि रामायणની રચના સીતાજીના ચરિત્રની મહાનતાને કહેવા માટે થઈ હતી। અને જ્યારે સીતાજીના ચરિત્રની વાત થઈ તો પછી રામજી આપોઆપ આવી ગયા। ભાઈ પત્નીના વખાણ કરવા છે તો પતિ તો આવશે જ, તો રામજીની મહિમાનું ગાન એ રીતે કરવામાં આવ્યું। તો પ્રભુ મને ખબર છે કે જાનકીજી આપની આદિ શક્તિ માયા પરાંબા છે, જે જગતનું સર્જન, પાલન, સંહાર કરે છે। પણ કઈ રીતે? રૂખ પાઈ કૃપા નિધાનથી। પ્રભુ આપની નજર, આપની ઈચ્છા, આપની ઝાંકી જરાક આપની નજરમાં આમ કરવાનું છે, સીતાજી કરી લેશે। સીતાજી ભગવાનની ઈચ્છાને અંતરથી સમજનારા છે। એટલે જ રામાયણમાં ક્યાંય એવું આવતું નથી કે સીતાજીએ ફરિયાદના લિસ્ટ આપ્યા કે મારો શું વાંક કે તમે મને છોડી દીધી, મારો શું વાંક કે તમે મારી અગ્નિ પરીક્ષા લીધી, ક્યાંય એવું આવતું નથી। કારણ કે રૂખ પાઈ કૃપા નિધાનકી, ભગવાનના રૂખને જાણે છે કે ભગવાન જે કરે છે મંગલ ભવન અમંગલહારી, દ્રવૌ સુદર્શન અજીર બિહારી। જગતનું મંગલ કરવા માટે જ ભગવાન જે કાર્ય કરે એ કરે છે। તો એ આપની શક્તિ છે। સાથે આપની કોણ છે? જો સહસ શીશ અહીસ મહિધરુ, લખન સચરાચરની। જે સહસ્ત્ર શીર્ષ, જેની 1000 ફણાઓ છે, અને એની અંદર એક ફણા પર આખી પૃથ્વી બેઠેલી છે, પણ કેવી રીતે? રાઈના દાણાની છે। આ મહાન પરાક્રમી જે લક્ષ્મણજી છે એ આખા જગતના સ્વામી, સચરાચર ધની। હે પ્રભુ, સુરકાજ ધરી નરરાજ તનુ ચલે। આપ દેવતાઓના કાર્ય માટે અહીં પધાર્યા છો, નિશાચરોના નાશ માટે પધાર્યા છો, એ હું જાણું છું। હે પ્રભુ, જે મને આપે પ્રશ્ન કર્યો કે મારે ક્યાં રહેવું, આજનો જે સત્સંગ છે જ પ્રભુના રહેવાના સ્થાન। શ્રી રામજી અને વાલ્મીકી આ પ્રશ્નના જે ઉત્તર આપી રહ્યા છે રામજીના, એ ભક્તો માટે મહાન માર્ગદર્શન છે। આપણા ભજનનો માપદંડ પણ આ જ વાક્યો છે, આ જ ચોપાઈઓ છે। અને ત્યારે નિરાજ કહે છે, પ્રભુ સાંભળો, સુરભુ રામ અબ કહો નિકેતા, જહાં બસો સિય લખન સમેતા। जिनके श्रवण समुद्र समाना,
कथा तुम्हारी सुभग सरीनाना। भगवान તમે ક્યાં બેસો? અને અહીંયા એ પણ જો કે આપણા હૃદયમાં પરમાત્મા તો બેઠેલા જ છે, દરેકના હૃદયમાં બેઠેલા છે, પણ એનો અનુભવ ક્યારે થાય? પ્રભુ તારી ઝાંખી ક્યારે થાય? પ્રભુ મારા વરસ ઘટતા જાય. એવું કહેવાય છે કે બલિહારી વા ઘટકી જાગટ પ્રગટ હોય. રામજી પ્રગટ થઈ જાય, હૃદયની અંદર એનો અનુભવ થઈ જાય, હા મારો આત્મા એ જ રામ છે, આજે સચ્ચિદાનંદ પરમાત્મા મારાથી અલગ નથી. શંકરજી જે કહે છે જય સચ્ચિદાનંદ જગ પાવન અસ કહી ચલે મનોજ ન સાવન. શિવજી જે ઓળખે છે સચ્ચિદાનંદને, એ મારા રામ એનાથી બિલકુલ અલગ નથી, અને એ રામથી મારો આત્મા પણ અલગ નથી. આની અનુભૂતિ ક્યારે થાય? જ્યારે હૃદય શુદ્ધ થાય, આપણા હૃદયની અંદર એક ક્ષમતા પ્રાપ્ત થાય. હૃદયની શુદ્ધિ એ આત્મજ્ઞાનનો મોટું રીઝન છે, મોટું કારણ છે. અગર હૃદય શુદ્ધ નથી તો અનુભૂતિ નહીં થાય. જેવી રીતે સામે જ દર્પણ હોય, આઈનો હોય, પણ એના પર ધૂળ લાગી હોય તો આપણું મોઢું નહીં દેખાય, પણ એ ધૂળ સાફ થઈ જાય પછી આપણા મુખનું દર્શન કરી શકીએ. એમ શુદ્ધ હૃદયમાં પરમાત્માનું દર્શન થાય. શ્રુતિ માતા કહે છે અવાંગ મનસ ગોચર. પરમાત્માને સમજવા માટે મન અને વાણી પાછા પડે છે. અપ્રાપ્ય મન સાસહ, એ કોઈ દિવસ મનથી પમાય નથી. પણ સાથે શ્રુતિ માતા એ પણ કહે છે મનસા એવ ઇદમ આપ્તવ્યમ. અરે શુદ્ધ મનથી જાણો, પ્રેમપૂર્ણ મનથી જાણો. પ્રભુ જણાઈ જશે, પણ ક્યારે? મન પ્રેમપૂર્ણ હશે ત્યારે. જો હૃદય અશુદ્ધ છે તો નહીં જણાય. તો હૃદયને શુદ્ધ કરવાના સાધનો કયા? વાલ્મીકી ઋષિ બહુ સુંદર કહે છે પ્રભુ જેને આપની કથાનું શ્રવણ કરવામાં પ્રેમ છે, जिनके श्रवण समुद्र समान, कथा तुम्हारी सुबह सरेखा. प्रभु એ ઘટમાં પ્રગટ થઈ જજો જેને આપની કથાથી પ્રેમ છે. રામ કથા મંદાકિની ચિત્રકૂટ ચિત જાન. રામજીની કથા ગંગા સમાન છે, પાવન કરનારી છે. તો આપની કથા સાંભળતા સાંભળતા એવું ક્યારેય મનમાં ના આવે કે અરે મને ખબર જ છે કે એક રાવણ હતો, એક રામજી હતા, રાવણ સીતાજીને ઉપાડી ગયા હતા અને પછી રામજીએ રાવણનો નાશ કર્યો. બસ રામાયણ એટલે આટલી વાત. અગર કોઈ આવું કે તો સમજવો કે રામાયણના રહસ્યની ખબર નથી. આ કોઈ ટ્રાયંગલ સ્ટોરીની ફિલ્મ કથા નથી, પણ રામજીની મહિમાની કથા છે, સીતાજીના ચરિત્રની કથા છે, ભરતના ત્યાગની, પ્રેમની, વૈરાગ્યની કથા છે. અરે આપણો આત્મા કેટલી ઊંચાઈ છૂઈ શકે છે, સ્પર્શી શકે છે, એની કથા છે. એક માનવમાંથી દેવ બનવા માટે જે કંઈ આપણા ગુણો હોવા જોઈએ એની કથા છે. પાપા પગલી ભરી અને પરમાત્મા કેમ બનાય એની સમજ માટે રામાયણ છે. તો જે રામજીની કથાને સાંભળતા કદી થાકતા નથી. રામચરિત જે સુનત અગાહી રસ વિશેષ જાનાતી નાહી. ભગવાનની કથામાં પ્રીતિ, શ્રવણમાં પ્રીતિ. અને એમ પણ જો સાંભળ્યા વગર સમજણ પડવાની પણ નથી. ભગવાને બહુ કૃપા કરી, આપણને કાન આપ્યું. જ્યારે આપણે સાંભળીએ ત્યારે એને સમજવાની શક્તિ ધીરે ધીરે આવે. કારણ કે સાંભળીએ તો જ સાચી દિશાની ખબર પડે કે અહીંયા આ ભૂલ થાય છે, અહીંયા આ સારું છે. અને વળી ભગવાનની કથા એટલી રસિક હોય છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી રામજી સાકેત ધામ પધારવાના હતા ત્યારે આખી અયોધ્યાની જનતાને એમણે ભેગી કરી અને જનતાને કીધું કે તમે બધા જ તૈયાર થઈ જાઓ, તમે બધા મારી સાથે સાકેત ધામમાં આવશો. ભરતજી તૈયાર, જામવંતજી ઘણા બધા તૈયાર થયા. ત્યારે શ્રી હનુમાનજી પ્રશ્ન કર્યો કે હે રામ, તમે બધાને કહી દીધું કે સાકેત ધામ આવો, પણ મારો એક પ્રશ્ન છે કે સાકેત ધામમાં આપની કથા સાંભળવા તો મળશે ને? તો રામજીએ કીધું કે અરે હનુમાનજી, ત્યાં તો હું સાક્ષાત જ છું, પછી કથાનું ક્યાં જરૂર છે? કથા સાંભળવાનું શા માટે? તો હનુમાનજી કીધું કે વાત તો સાચી પ્રભુ, પણ કથા વગર મજા નહીં આવે. તો કે કેમ એવું કરશું? તો કે પ્રભુ જુઓ, આપની પર તો પ્રેમ છે જ, બલકે સમગ્ર રીતે આપ પર જ પ્રેમ છે મને. પરંતુ
રામ કથાની એક ક્ષમતા છે કે જ્યાં કથા હોય ને ત્યાં તો આપણે આવવું જ પડે. કદાચ આપ વૈકુંઠમાં એકલા હો, સાકેતમાં એકલા હો, પરંતુ રામ કથાની અંદર એક ગુણ છે કે એના માટે આપ પોતાના સાકેત ધામને છોડીને પણ આવો છો. જ્યાં કથા છે ત્યાં રામજી અવશ્ય છે. ઘણીવાર એવું બને કે રામજી સાક્ષાત હોય પણ એમની મહિમાની આપણને ખબર ન પડે. ગાંધીજી જોડે જનારા કેટલાય રેલવેમાં બેઠા બેઠા હોય પણ બાપુજીને બાપુજી જ સમજીને બેસી રહ્યા હોય. લોકો જ્યારે ઉતરે આમ ચડાવે હાથ તો અરે ગાંધી બાપુ આયા, બાપુ આયા, ત્યારે લોકોને ખબર પડે ગાંધી બાપુ. તો સંભવ છે મહિમા ખબર ન હોય. કથા શું કરે છે? ભગવાનની મહિમાનું જ્ઞાન આપે છે. તો હનુમાનજી કહે છે કે નહીં પ્રભુ, જ્યાં કથા નથી ત્યાં આપવું નથી. કારણ કે મને તો કથા પર પણ પ્રેમ છે અને આપ પર પણ પ્રેમ છે, પણ કથાની અંદર તો બિલકુલ આપ પ્રગટ છો અને એટલા માટે જ્યાં કથા નથી ત્યાં હું નહીં આવું. તો ભગવાને કીધું ભલે હનુમાનજી કલ્પભર આપ અહીંયા નિવાસ કરો. અને એ હનુમાનજી ભગવાનની કથાના એવા રસિક છે કે કલ્પ યાની 1-2 વર્ષ નહીં, વર્ષોના વર્ષો, યુગોના યુગો વીતી ગયા પણ એમને ક્યારેય એવું નથી થયું કે મેં રામાયણ સાંભળી લીધી. બહુ સાંભળી નહીં. જ્યાં જ્યાં રામકથા થશે ત્યાં શ્રી હનુમાનજી બિરાજમાન થશે. તો એ હનુમાનજી કોણ છે? બુદ્ધિનામ અગ્રગણ્યમ મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. અને જે પ્રખર બુદ્ધિવાળા છે એમની બુદ્ધિનું પ્રમાણ શું છે? રામ કથા કે રસિક તો. શ્રી રામજીની કથાનો પ્રેમ. તો આ જે છે કથાથી કદી થાકો નહીં, બલ્કિ ભવનો થાક કથા ઉતારે છે. પ્રભુની કથામાં જ્યારે આપણે રસવાળા થઈ જઈએ, લીન થઈ જઈએ, ત્યારે એવું અનુભવાય ક્યાંક આપણે ભરત જોડે આપણા હૃદયને મેળવી લઈએ, ક્યાંક શબરી જોડે આપણા હૃદયનો તાલમેલ બેસી જાય, ક્યાંક લક્ષ્મણ જોડે આપણે પણ વનમાં જઈએ. જો આપણે ઘરમાં જેની પર પ્રેમ હોય, પત્ની, બાળકો, એની સાથે આપણને રહેવું ગમે, એની સાથે વાતચીત કરવી ગમે, કારણ કે એની સાથે પ્રેમ છે. તો જ્યાં સ્વયં પ્રેમ સ્વરૂપ હોય, જ્યાં રૂપ માધુરી હોય, અધરમ મધુરમ વદનમ મધુરમ ચરિતમ મધુરમ હસિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. તો એવા પરમાત્મા જ્યારે અખંડ આપણી સાથે હોય તો એનાથી વધારે સૌભાગ્ય શું? તો કથાથી થકાય નહીં. કથા તો થાક ઉતારે. તો કે જિનકે શ્રવણ સમુદ્ર સમાના, જેના કાન સમુદ્ર જેવા છે, જેમાં કથાની નદી નિરંતર આવીને ભળતી રહે. સમુદ્ર કદી એમ નથી કહેતો કે બહુ નદીઓ આવી હવે રહેવા દો, આ વર્ષે નહીં આવતે વર્ષે આવજો, એવું કહેતો નથી. પ્રભુ એના હૃદયમાં આપ નિવાસ કરો. ભરહી નિરંતર હોય ન પૂરે, તિનકે નિય તું ગુરુ રે. લોચન ચાતક જીન કરી રાખે, રહી તરસ જલધર પિલાશે. ભગવાન તમે બીજા નંબરે કોના હૃદયમાં રહો? તો કે જેના નયનો તમારા દર્શન માટે તરસે છે. હંમેશા એક જ ઈચ્છા રહે, ભરી લોચન બિલોકી અવધીશા, તબ સુનીહુ નિર્ગુણ ઉપદેશા. હે પ્રભુ, આપે મને આંખ આપી, કેટલી સુંદર વાત છે. આ નાનકડી આંખથી હિમાલય દેખી શકીએ છીએ. હે પ્રભુ, આપે આ સુંદર વિશ્વ બનાવ્યું. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા. પલ પલ તારા દર્શન થાય, દેખે દેખના હારા. હે પ્રભુ, એવા આપ વાસ્તવમાં આપ નિર્ગુણ પણ છો, આપ સગુણ પણ છો. વરાળને જોઈ નથી શકાતી, પણ એ જ વરાળથી જ્યારે વરસાદ પડે, પાણી બને અને પાણીને ફ્રીજમાં મૂકીએ તો બરફ હાથમાં લઈ શકીએ. એમ નિર્ગુણ નિરાકારને આપણે અનુભવી નથી શકતા, પરંતુ એ નિર્ગુણ નિરાકાર જ્યારે પ્રેમની ભક્તિ, પ્રેમના ફ્રીજમાં જાય ત્યારે આપણે એનો અનુભવ કરી શકીએ. તો કે છે એવા પરમાત્માને જોવા માટે તેની આંખો તરસે છે. દર્શન દો ઘનશ્યામ નાથ, મોરી અખિયાં પ્યાસી. અચ્છા, આપ લોકોને એમ થાય કે દીદીમાં ભગવાનના દર્શન શા માટે કરવા જોઈએ? તો બીજો એક
જે મારો જવાબ છે કે દર્શન કર્યા વગર ક્યાંય શાંતિ મળવાની જ નથી. જ્યાં સુધી પ્રભુના દર્શન નહીં થાય ત્યાં સુધી મનની પ્યાસ બુઝાશે નહીં. મનમાં કંઈક ને કંઈક ખોટ રહેશે. આટલું બાકી, બધું જ છે, ધન છે, વૈભવ છે, દીકરા છે, પણ હજી એ તૃપ્તિ નથી જે પ્રભુના દર્શનથી તૃપ્તિ થાય. તો દર્શન માટે જેની તરસે છે આંખડી, પ્રભુ એના હૃદયમાં આપ નિવાસ કરો. નરસિંહ મહેતા કહે છે, હે શામળિયા, એવો દિવસ ક્યારે આવશે કે હું હે મુરલીધર તારા દર્શન કરીશ. મીરાબાઈ તરસીને કહે છે કે હે લાલા, હે કાના, તારા વગર જીવન સૂનું થયું છે. ક્યાંય પણ મને ચેન નથી, સુધી નથી. નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢું રે સાંભળિયા. હે પ્રભુ, મારી નજર તારા માટે તરસે છે. બસ આપણા હૃદયમાં પણ એક એવી તરસ, તડપ ઉત્પન્ન થાય. કોઈક એવી તડપ કેવી રીતે થાય? અચ્છા, કલ્પના કરો કે આપણા ઘરમાં 10 વર્ષ પછી નાનું બાળક આવ્યું હોય. એ નાનું બાળક 1.5 વર્ષનું હોય કે 2 વર્ષનું, એને કેજી ભણવા મૂકો અને પછી એ ભણવા ગયું હોય કેજીની અંદર, બાલમંદિરની અંદર, અને પછી એને આવતા અડધો કલાક વધારે થાય ત્યારે આંખો શું કહે? ક્યારે આવશે, ક્યારે આવશે? રિક્ષાનો અવાજ સાંભળવા કેવા બેતાબ થઈ જઈએ ને. હમણાં પેલો ભાઈ આવે ને, કેમ આજે મોડું થયું, શું થયું હશે, દીકરો કેમ ના આવ્યો? એ 2 વર્ષનું બાળક જે છે એને જોવા માટે આપણી આંખો કેવી તરસતી હોય. અને એ વખતે ગમે એવો ફોન આવે, ગમે એવા લોકો, અત્યારની પહેલા જોઈ લો, ક્યાં ગયો, ક્યારે મળશે? એ 2 વર્ષનો દીકરો જો અડધો કલાક મોડો આવે તો આપણું હૃદય કેવું વ્યાકુળ થઈ જાય છે. તો મારો એક સવાલ છે કે 2 વર્ષના દીકરાને આપનાર જે પરમાત્મા છે, શું એના માટે વ્યાકુળ ન થઈ શકીએ? એ આપનારા પર ધ્યાન નહીં જાય, એ પીરસનારા પર. ઉડિયા બાબા કહેતા હતા, કોઈ કે બાબા हमको ચમત્કાર દિખાઓ, અમારે ચમત્કાર જોવો છે. તો બાબા કે બેટા, પાણીના પરપોટામાંથી 5 ફૂટ ઊભો છે, આનાથી વધારે ચમત્કાર શું જોવો છે? આનાથી વધારે શું ચમત્કાર બતાવશો? તો પરમાત્માએ આપણને કેટલું બધું આપ્યું છે. એ પરમાત્માની ઝાંખી અગર મનુષ્ય દેહમાં નહીં કરીએ તો ક્યારે કરશું? આ આંખોથી નહીં કરીએ તો ક્યારે કરીશું? ભગવાન જ્યારે એકવાર આંખો મીચાશે ને, પછી તો ખબર નથી ખુલશે કે નહીં. પણ પ્રભુ મીચાય એ પહેલા તારા દર્શન થઈ જાય. આ દર્શનની પ્યાસ જગાડો અને એના માટે એમ જ વિચારો કે પ્રભુ કેટલા સુંદર છે. જેણે જોયા એની વાત સાંભળી લો. જેણે દર્શન કર્યા ને કૃષ્ણના, રામના, શિવજીના, જરાક પૂછી જુઓ. એકવાર એમને જોયા પછી બીજું જોવાની ઈચ્છા નહીં થાય. અત્યંત નેત્ર નિર્વાણ લબ્ધા. ત્યારે દુષ્યંત શકુંતલાને જોવે છે ત્યારે કે છે, હવે આ નેત્રને બીજું જોવાનું રહ્યું નથી. તો આવી રીતે જેની આંખ તરસે છે, પ્રભુ એના હૃદયમાં આપ નિવાસ કરો. જસ તુમ્હાર માનસ બિમલ, હંસિની જીભા જાસુ, મુક્તા હલ ગુનગન ચુની, નામ બસુ નિયતાસુ. હે પ્રભુ, જેની જીભ સદા શું કરે છે? તો કે આપના ગુણગાન ગાતી રહે છે. જેવી રીતે હંસ છે ને એ મોતી ચૂકે, એમ એની જીભ શું કરે? સદા ભગવાનના ગુણોનું ગાન કરે. ભગવાને છે ને આપણને આપ્યું છે એટલે ખબર નથી એની કિંમત. ઘણી વાર એવું કહેવાય ને કે અતિ સમીપને ઉપેક્ષા થઈ જાય. આપણી પાસે બોલવાની શક્તિ છે, એ કોઈ સાધારણ શક્તિ નથી. અન્ય જીવો છે, હાથી છે, ગાય છે, કૂતરું છે, આમાંથી કોણ કહી શકે છે કે આજે મને ભૂખ લાગી છે, 2 દિવસથી રોટલી મળી નથી? કોઈ કહી શકે છે? આપણે કહી શકીએ છીએ. આપણી શક્તિ છે. મનુષ્ય પાસે એક વિશેષ અભિવ્યક્તિની શક્તિ છે. આપણા ભાવ આપણે કહી શકીએ છીએ. આમ તો એવું કહેવાય કે જીવનની ઘણી બધી સમસ્યાઓ એટલા માટે થાય છે કે મનુષ્ય એના ભાવોની અભિવ્યક્તિ કરતો નથી.
અગર ઘરમાં 20 વર્ષથી આપણને 10:30 વાગે ટેબલ પર થાળી મળી છે અને આપણે એક વાર નથી કહેતા કે ધન્યવાદ, તે કૃપા કરી, તું આવી રીતે મને સાચવતી રહી, તું ટાઈમે જમાડતી રહી, એને કારણે હું સ્વસ્થ છું. આ અભિવ્યક્તિ ન કરી એના કારણે કેટલીય બહેનો ડિપ્રેશનમાં છે. આપણે અભિવ્યક્તિ ન કરી શક્યા કે 20 વર્ષથી કોઈ વ્યક્તિ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ઓફિસમાં બેસે છે, આપણે 2 થી 4 શાંતિથી સૂઈ જઈએ છીએ અને ઓફિસની અંદર બેસીને અનેક સંઘર્ષોથી એ પૈસા કમાઈ રહ્યા છે, અનેક અપમાન અને માનને સહી રહ્યા છે, અને એ વ્યક્તિ જ્યારે થાકી પાકીને આવે છે અને ત્યારે આપણે એને કહી નથી શકતા કે મારા જીવનની અંદર 20 વર્ષની હતી, 25 વર્ષની હતી, ત્યારથી આપે મારું ધ્યાન રાખ્યું છે, આપે 200નો શર્ટ પહેર્યો પણ મને 2000ની સાડી પહેરાવી છે, ધન્યવાદ. આ અભિવ્યક્તિ નથી કરી શકતા એટલે ભાઈઓના હૃદયમાં ઉદાસી થાય છે કે બધું જ કરીએ પણ કોઈ કદર નથી કરતું. તો આપણી જીભની અંદર શક્તિ છે અભિવ્યક્તિની, એ અભિવ્યક્તિ યોગ્ય દિશામાં થશે તો ઉન્નત જીવન થશે. અને અહીંયા કે છે વાલ્મીકી ઋષિ કે હે રામજી, જેની જીભ આપના ગુણ ગાય છે, ગુણ ગાયા રામજીના ગુણ ગાય. જીવનની અંદર આપણા બધાની અભિલાષા એવી છે કે કોઈ આપણા ગુણ ગાય, તમે બહુ સરસ છો, તમે આમ છો, પણ ખરેખર ગુણ કોના ગાઓ? રામજીના ગુણ ગાઓ. જગતની અંદર એમના ગુણ ગાવાથી બીજી વાર આવવું નહીં પડે. સૌથી મોટો ફાયદો, ભવબંધનથી મુક્તિ થઈ જશે. જીવન અને જીભ બંને પવિત્ર થઈ જશે. એવું કહેવાય છે ભગવાનનું નામ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરે પુંડરીકાક્ષમ સવાયાભ્યાંતરો શુચિ. ભગવાનનું સ્મરણ, ભગવાનનું નામ જ્યારે મુખથી લઈએ, હે નારાયણ, હે અચ્યુત, તો આપણે પવિત્ર થઈ જઈએ. સ્નાન કરવાથી શુદ્ધ થવાય, પણ પવિત્ર તો પ્રભુના નામથી જ થવાય. વૈદિક કર્મકાંડ કરતા સંકલ્પ કરીએ તો વિષ્ણુ 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 રાગ રહ્યા, એમનું નામ લેવું પડે. અને સંપૂર્ણ કાર્ય થયું પછી શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ, જેના નામથી જે કંઈ અધૂરાપણું છે એનાથી આપણે મુક્તિ મળી જાય, છુટકારો મળી જાય, પૂર્ણ થઈ જાય. તો ભગવાનના ગુણ ગાવાની મનને જીભને આદત આપો. કમસે કમ દિવસમાં સવાર બપોર સાંજ 5-10 મિનિટ આપણા પરમાત્મા સાથે આપણે એક થઈને વાત કરીએ કે પ્રભુ તારી કેટલી કૃપા, શ્વાસ આપ્યો, આશ આપી, ધરતી આપી ઊભા રહેવા, પવન આપ્યો શ્વાસ લેવા, ગગન આપ્યું જીવનને જીવવા માટે, અગ્નિ આપી જેથી રોટલી પાકી શકે, જઠરાગ્નિ આપી જેમાં ભોજન પચી શકે, ગંગાજી યમુનાજી સરસ્વતીજીને વહેતા કર્યા. પ્રભુ તે આ બધું જ કર્યું અને ક્યાંય તે તારું નામ ન રાખ્યું. તારી કેવી કૃપા. તો પ્રભુના ગુણગાન ગાવાની છે હૃદયની અંદર ભાવના. એક આંખ બંધ કરીને એકાગ્ર થાઓ અને એના ગુણ ગાશો ને તો જીવનની અંદર આપણા બધા દુર્ગુણ આપોઆપ જતા રહેશે. કેટલાક લોકોને ફરિયાદ હોય છે કે શું કરીએ, મારી આ ખરાબ આદત મટતી જ નથી. જો આપણી ખરાબ આદતોને છોડવી હોય ને તો ભગવાનની સારી વાતોને યાદ કરો, આપોઆપ દુર્ગુણ આમ કહેવાય ને ઓછા થઈ જશે, છૂટી જશે. જેમ સૂરજ નીકળે તો અંધારું દૂર થાય, એમ ભગવાનના ગુણ ગાવાથી આપણા દુર્ગુણ દૂર થાય. રામજીની નમ્રતા યાદ કરો તો ખબર પડશે કે રામજી કેટલા કૃપાળુ છે, કેટલા નમ્ર છે. જ્યારે મુનિઓ પાસે જાય ત્યારે સાષ્ટાંગ દંડવત કરે છે. પોતાના કર્મચારીઓને પણ કાકા કરીને વાત કરે છે. રામજીના ગુણ ગાશો તો ઉદ્દંડ નહીં બનાય. રામજીના ગુણ ગાશો તો માતા પિતાની સેવા કરવાની ઈચ્છા થશે. રામજીના ગુણ ગાશો તો આપણા અંતરની અંદર જે રાક્ષસ છે અભિમાન, એનો નાશ કરવાની ઈચ્છા થશે. ગુણ એમ ના ગાઓ. જે ગુણાતીત છે, જે નિર્ગુણ છે, જે સંપૂર્ણ છે એવા રામજીના ગુણ ગાવામાં જેનું મન લાગે છે, એસો કો ઉદાર જગ માહી. રામજી જેવું શાલીન કોઈ નથી. એવું કહેવાય છે જ્યારે યુદ્ધની અંદર મેઘનાદનું મૃત્યુ થયું તો એ દિવસે રામજીએ પણ
રાવણ પાસે ઉભા રહીને શોક વ્યક્ત કર્યો કે ભાઈ, ખરેખર એક રાજકુમાર રૂપે જે મેઘનાદ હતો એના માટે તમે રાજા છો, પિતા છો, હું શોક વ્યક્ત કરું છું. એ દિવસે યુદ્ધ બંધ કર્યું. રામજી ક્યારેય અંગતમાં દ્વેષ કરતા નથી. જે ઊંચાઈ છે એને આપણે સ્પર્શી પણ નથી શકતા. તો જ્યારે ભગવાનના ગુણગાન ગાવા માટે આપણું હૃદય, આપણી જીભ સતત તૈયાર થાય તો ભગવાન વાલ્મીકી ઋષિ કહે છે એના હૃદયમાં આપ નિવાસ કરો. 5 મિનિટ તો 5 મિનિટ એમની સારી વાતોને યાદ કરો. અને એના માટે છે ને ભગવાને પહેલો ઉપાય આપ્યો. કથા સાંભળશો તો એમના ગુણોની ચર્ચા કરવાની ઈચ્છા થશે, ચિંતનમાં આવશે કે રામજીએ શબરીબાઈને ક્યાંથી ક્યાં મૂકી દીધા. જે શબરીબાઈને ભામિની કહે છે. હવે શબરીબાઈમાં સૌંદર્ય નહોતું કારણ કે વૃદ્ધ હતા, પણ રામજી કહે છે કે અરે નવદા ભક્તિ તમારી પાસે છે શબરીબાઈ, તમે તો મને સદાય વાલા છો. આવા રામજી. નિષાદ રાજને હૃદય લગાડે એ રામજી. ગુરુને પોતાનો ભાઈબંધ કે એ રામજી. રામજી કોણ? જેમણે રાવણને કીધું કે જો એ શરણમાં આવે તો હું અયોધ્યા આપી દઈશ, એ રામજી. વિભીષણ શરણે આવ્યા, લંકેશ બનાવી દીધો, એ રામજી. એ રામજી જેમણે ભક્તોને તારી દીધા. એ રામજી જેમણે ભગવાન શંકરને માટે રામેશ્વરમની સ્થાપના કરી અને કીધું કે શિવ દ્રોહી હોય એ મારું ભજન કદી નહીં કરી શકે. તો રામજી જે સંત પ્રેમી છે, રામજી ભક્ત વત્સલ છે. તો એવા રામજીના ગુણ ગાવામાં જેની જીભને પ્રીતિ છે એના હૃદયમાં આપ નિવાસ કરો. પ્રભુ પ્રસાદ સુચિ સુભગ સુવાસા સાગર જાસ લઈ નિત નાસા તુમી નિવેદિત ભોજન કહી પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરી. હે પ્રભુ, જમતા પહેલા જે આપને જમાડે છે, ઉઠીને સીધા જે આપનું સ્મરણ કરે છે. પ્રભુને જમતા પહેલા જમાડો એનો અર્થ શું? ભાઈ, આમે આપને કહું ને કે ભોજન આપણી થાળીમાં આવ્યું ને એના માટે આખા વિશ્વનો આભાર માનવો જોઈએ. આખું વિશ્વ એમાં જવાબદાર છે. અગર રોટલી ના મળે તો શું સ્થિતિ થાય? 2 દિવસમાં આપણને ખબર પડી જાય. 2 દિવસ ને 1 દિવસ, એને આદત હોય નાસ્તાની, એને બપોર ઊંધી તો હાલત ખરાબ થાય. તો ત્યાં ભગવાન આપણને ભોજન આપે. ચલો રોટલીમાં કેટલાનો હાથ? એક રોટલી મારી થાળીમાં આવી તો પહેલા તો ઘઉં જેણે પકાવ્યા, બરોબર? ઘઉં પકાવ્યા એમ તો ઘઉં રોપવાથી રોટલી થાય નહીં. વરસાદને લાવવું પડે. વરસાદ આવે ત્યારે પાકે. વરસાદ આવે અને ત્યાર પછી ખેડૂત એની નિંદણ કરે, ખેડૂત એને લઈ આવે, બજાર સુધી વેપારી લાવે, રોડ બને તો ટ્રક બને, જેણે ટ્રક બનાવી, જેણે રોડ બનાવ્યા, અરે જેણે ગેસ બનાવ્યો, જેણે માચીસ બનાવી, કેટલાનો હાથ કહો. એ પછી જ્યારે રોટલી ખાવા બેઠા ભૂકંપ ના આવ્યો, વાવાઝોડું ના આવ્યું, આગ ના લાગી, ધરતીમાં આકાશ ફાટ્યું નહીં, આ બધું થાય ત્યારે એક રોટલી મોઢામાં જાય. હવે એ રોટલી ના મળે તો શું થાય? હવે એ જ્યારે રોટલી મળી તો આખા બ્રહ્માંડે મારી પર કૃપા કરી છે. એ આખા બ્રહ્માંડનો જે આભાર છે એ મારા ઠાકુરજી જે મારા ઘરની અંદર બિરાજમાન છે, એક પ્રતીક રૂપે, ઈશ્વરની અનુભૂતિ રૂપે, એમને હું કહું કે પ્રભુ, હું જમું છું એમાં તારો બહુ મોટો હાથ, તારો જ હાથ છે, તો તને અર્પણ કરું છું. પ્રભુ, મને ભૂખ લાગી તો તને પણ લાગતી હશે ને? કારણ કે મારા વાલા જે અહીંયા પિંડમાં છે જ બ્રહ્માંડમાં છે. પ્રભુ, પ્રેમ કરવા માટે સમાનતા જોઈએ. નાથ, મને ઊંઘ આવે તો હું વિચારું કે વાલા તને આવતી હશે, જ્યારે મને ભૂખ લાગે તો તને પણ લાગતી હશે. તો પ્રભુ, તે મને આપ્યું છે, હું તને જમાડીને જમું. આ ભાવ જ્યારે હશે ને તો ભગવાન હૃદયમાં રમતા થશે. સેંકડો ઉદાહરણ છે ભાઈ. નામદેવજીએ ભગવાનને સાક્ષાત જમાડ્યું. જઈને જોઈ જજો, મહારાષ્ટ્રમાં પંડરીનાથ વિઠ્ઠલ ભગવાનનું મંદિર. નામદેવની કેવી ભક્તિ હતી. ભગવાનને ભોજન કરાયા વગર એ જમતા નથી. ભગવાન સાક્ષાત પંડરીનાથ ભોજન કરે છે અને નામદેવ વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા ક્યાં પહોંચી ગયા. જ્યારે 11ની વારી કરી હોય, આપ કદી જોજો, ખ્યાલ આવશે. લાખો લોકો ભગવાનના દર્શને જાય છે. એ વિઠ્ઠલનાથના મુખ્ય ભક્તોમાં
સંત નામદેવજીનું નામ છે, શકુબાઈનું નામ છે, આ જનાબાઈનું નામ છે. ભાઈ ભગવાનને ભોજન કરાવનારા અમર થઈ ગયા અને પોતે રસોડામાં ફ્રીજમાંથી 2 રોટલી બનાવીને ખાઈએ પહોંચાડવા વાળા કોઈને નામની ખબર નથી. ધનના ઝાડ જુઓ, ભગવાનને ભોજન કરાવે છે ને પોતાની જેબમાં લઈને જાય છે ને એની ગાયો એના બકરા ચરાવે છે ભગવાન પોતે. ચોખા મેલા સદન કસાઈ ગોરા કુંભાર, આ તમામ ભક્તો કોઈ જાતિથી મહાન નહોતા, પણ ભક્તિ એમને મહાન બનાવ્યા હતા. ભગવાનને ભોગ લગાવીને જમો અને એટલું જીવનમાં નક્કી કરો કે ભગવાન ના જમે આપણે ન જમાય.